આજે મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજની એક અગત્યની મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં તંત્ર દ્વારા મુન્દ્રા તાલુકાની અને કચ્છના જિલ્લાની અલગ અલગ જગ્યાઓ ઉપર જે ધાર્મિક સ્થળો, મુસ્લિમ ધાર્મિક સ્થળો છે એને દબાણ તરીકે કન્સિડર કરી અને એને તોડવાની નોટિસ પાડવામાં આવી છે. એ બાબતે સમાજના વિવિધ આગેવાનો સાથે આજે ચર્ચા અને મશવરા કર્યા અને કાલે સવારે 11 વાગે મુન્દ્રા મામલતદાર કચેરીએ હું તમામ મુસ્લિમ સમાજના આગેવાનોને, ભાઈઓને અત્રેથી રિક્વેસ્ટ કરું છું કે હાજરી આપશો. આપણે સવારના 11 વાગે મુન્દ્રા મામલતદાર કચેરીથી બધા હાજર થઈ અને મુન્દ્રા મામલતદાર સાહેબને આપણે આવેદનપત્ર આપશું કે રાજ્ય સરકાર આ બાબતે આ જેટલી નોટિસો આપેલી છે એ નોટિસો પાછી ખેંચે અને તંત્ર અમને આ વિશે બરોબર જવાબ આપે. ધન્યવાદ.